નમસ્કાર મિત્રો, એક વર્ષ પહેલા હું પણ તમારી જેમ ગુજરાત પોલીસની તૈયારી કરતો હતો અને ગુજરાત પોલીસ ભરતી 2025 ની અંદર 143.25 માર્ક્સ સાથે બિન અધિકારીમાં મેં સ્થાન મેળવ્યું. તો તમારી એક્ઝામની હાલ માત્ર 1 મહિનાની વાર છે. તો આ 1 મહિનાની અંદર તમારે કઈ કઈ વસ્તુઓ અવગણવાની છે, તમારે કઈ કઈ ટેવો સુધારવાની છે, શું શું કરવાનું છે, શું નહીં કરવાનું, કે જેના કારણે તમે મેરિટની અંદર સ્થાન લઈ શકો. મિત્રો આ જોઈ લો, આ નોટની અંદર હું 5 થી 6 બાબતો એવી લખીને આવ્યો છું. ખાસ એનાલિસિસ કર્યું કે મેં એક વર્ષ પહેલા 1 મહિનાની અંદર છેલ્લે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું, જે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે મિત્રો આ નાની નાની બાબતો છે, એ તમે સુધારશો ત્યારે જ તમે મેરિટની અંદર સ્થાન લઈ શકશો. 14 જૂને મિત્રો તમારી એક્ઝામ છે. સમથિંગ 1 મહિના આસપાસનો આ ટાઈમ કહેવાય. આ ટાઈમ મિત્રો નાની નાની ભૂલોને સુધારી અને મેરિટની અંદર તમારે સ્થાન મેળવવાનું છે. એક માર્ક્સ મિત્રો કિંમતી છે. એક માર્ક્સ તમારે ભેગો કરી અને મેરિટની અંદર સ્થાન લેવાનું છે. મિત્રો મેં અહીંયા 5 થી 6 બાબતો લખી છે. આપણે લાઈનસર એક બાબતની વાત કરીશું અને છેલ્લી 2-3 બાબતો છે એ તમે ખાસ ધ્યાન આપજો કે જેના કારણે તમે મેરિટમાં સ્થાન લઈ શકો. પહેલી બાબત મિત્રો એ છે કે તમારે નવું કશું વાંચવાનું નથી, માત્ર રિવિઝન કરવાનું છે. એનું મિત્રો શું કારણ? 2 દિવસ પહેલા જ મને એક મિત્રનો મેસેજ આવ્યો કે નંદીશભાઈ, મેં હાલ સુધી યુવા ઉપનિષદનું કરંટ અફેર્સ વાંચ્યું છે અને હાલ કે હું આઈસી રાજકોટનું ચાલુ કરી દઉં તો કેવું રહે? તો મિત્રો આવું કશું તમારે ટ્રાય કરવાનું નથી. તમે હાલ સુધી જે પણ મટીરિયલ પકડ્યું હોય, હાલ સુધી તમે જેને પણ ફોલો કર્યા હોય, જે પણ એકેડેમીને તમે વાંચન કર્યું હોય, એને જ તમારે ચાલુ રાખવાનું છે. હાલ તમારે છેલ્લે કશું બદલાવાનું નથી. બીજું મિત્રો ખાસ એ કહેવાનું કે 2-3 દિવસ પહેલા મારો એક જૂનો ફ્રેન્ડ તૈયારી કરતો, એને મેં જ્યારે ફોન કર્યો કે મિત્ર તારી કેવી તૈયારી ચાલે, ત્યારે એને મને કીધું કે મેં હાલ સુધી વિજ્ઞાન ટેકનોલોજી જરાય કર્યું નથી, તો કે મારે હવે છેલ્લા 1 મહિનાની અંદર વિજ્ઞાનને કઈ રીતે ભેગું કરવું. તો મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીનો કઈ ભરોસો નથી. 1 માર્ક્સનું પણ ના પૂછાય, 5 માર્ક્સનું પણ પૂછાય, 15 માર્ક્સનું પણ પૂછાય. જો હાલ સુધી તમે કંઈ કર્યું હોય તો તમે એનું રિવિઝન કરી શકો. અને જેમ કે મેથ્સ રીઝનિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું, પછી જીસીઆરટી થઈ ગઈ, કરંટ અફેર્સ થઈ ગયું, એવા આઈએમપી અને જેમાંથી વધારે માર્ક્સનું પૂછાય છે એ તમારે એકદમ કડકડા ટીકડી જેવું હોય તો તમે દિવસનું 2 કલાક હાલ વિજ્ઞાન કરી શકો. પણ જો તમારે પહેલું જ રિવિઝન બાકી હોય તો હાલ તમારે કંઈ 2 કલાક વિજ્ઞાનને લઈને બેસે નહીં. તો ખાસ તમે દિવસનું 1 કલાક એવો ટાઈમ ફાળવજો કે એ 1 કલાકની અંદર તમારે વિજ્ઞાન થઈ ગયું કે એવું કંઈ બી તમારે નવું કરવું હોય કે બાકી રહી ગયું હોય એ તમે કરી શકો. બાકી ધારો કે તમે 10 કલાક વાંચો છો તો એ 10 કલાકમાંથી તમારે 8 કલાક તો ઓનલી ફોર રિવિઝન કરવાનું અને ટેસ્ટ આપવાના. માત્ર તમે 2 કલાક જ નવું કરી શકો જે બાકી રહ્યું હોય એ. પછી મિત્રો આપણે બીજા ટોપિકની વાત કરીએ. બીજું મિત્રો એ કે તમારે મેગા લેક્ચર જોવાના. મેગા લેક્ચર મિત્રો એટલા માટે જોવાના કે તમારે રિવિઝન થવું જોઈએ. તમે 10 કે 12 કલાકનો કે 20 કલાકનો એક મેગા લેક્ચર લઈને બેસો તો 2 થી 3 દિવસે તમે એ મેગા લેક્ચર પૂરો કરો. અને 2-3 દિવસે તમારે ધારો કે તમે ઇતિહાસનું મેગા લેક્ચર જોયો હોય તો તમારે 70 થી 80% મેગા લેક્ચરની અંદર એ ઇતિહાસ કવર થઈ જાય. ધારો કે તમે બંધારણનો 15 કલાકનો મેગા લેક્ચર જોયો તો એમાં તમારે 50 થી 60-70% આસપાસ આપણે કહીએ કે તમારે કવર થઈ જાય. તો તમે આવા મેગા લેક્ચર જોઈ શકો. હવે મિત્રો મેં કયા મેગા લેક્ચર જોયા હતા અને તમારે કયા મેગા લેક્ચર જોવા જોઈએ? કેમ કે યુટ્યુબની અંદર મિત્રો 18 મેગા લેક્ચર તમને બધી એકેડેમીને મળી જાય, પણ બધા આપણા કામના હોતા નથી. તો મને ખાસ ફાયદો થયો અને મેં જે લેક્ચર જોયા એ મિત્રો હું ટેલિગ્રામમાં લિંક મૂકી દઈશ. તમે આ સ્ક્રીન ઉપર જોઈ લો, 7200 કરતા વધારે વિદ્યાર્થી મિત્રો આ ટેલિગ્રામમાં જોડાયેલા છે. અને તમે સ્ક્રીન ઉપર જોઈ લો, મેં અહીંયા લિંક પણ મૂકી દીધી છે મેગા લેક્ચરની. તો તમે આ ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ અને આ બધા મેગા લેક્ચર તમે જોઈ લો. પછી મિત્રો આપણે ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરીએ. ત્રીજો પોઈન્ટ મિત્રો એ છે કે તમારે ડિમોટિવેટ નહીં થવાનું. એટલે કે હાલ તમે કોઈ બી એકેડેમીના ટેસ્ટ આપતા હોય અને એ ટેસ્ટ બહુ હાર્ડ હોય અને એની અંદર તમારે 120 માર્ક્સ આવે અને તમારો જે સાથી મિત્ર તૈયારી કરતો હોય એ સહેલી એકેડેમીના ટેસ્ટ આપે અને એને 150 માર્ક્સ આવે. હકીકતમાં મહેનત તમારે એના કરતાં વધારે હોય તો પણ તમારે ઓછા માર્ક્સ આવે એટલે તમે ડિમોટિવેટ થઈ જાઓ કે મારે તો ઓછા માર્ક્સ આવે છે. પણ મિત્રો ટેસ્ટ હાર્ડ હોય તો આપણે ઓછા માર્ક્સ આવે, ટેસ્ટ સહેલો હોય તો આપણે વધારે માર્ક્સ આવે. તો ટેસ્ટના લીધે આપણે ડિમોટિવેટ થવાનું નથી. અને ખાસ જે મિત્રોની સારી તૈયારી છે એમને મારે એટલું કહેવાનું કે મિત્રો જ્યારે હું તૈયારી કરતો 1 મહિનાની વાર જ્યારે અમારે હતી ત્યારે મને પણ એવા વિચારો આવતા કે આટલી મહેનત કરી છે તો મેરિટની અંદર નામ આવશે કે નહીં આવે, હું થોડા માટે રહી જઈશ તો શું થશે, જો હું પાસ થઈ જઈશ તો મારે શું થશે. તો આવા અઢળક વિચારો આપણે લાઇબ્રેરીમાં બેઠા હોઈએ ત્યારે આપણને આવતા હોય. તો મિત્રો આ ટાઈમે આવા બધા વિચારો કર્યા વગર માત્ર વાંચનમાં ફોકસ કરો. તમારે ડેલી તમારા મનને માઇન્ડને એવું કહેવાનું કે મારું સિલેક્શન 100% થશે, મારે આટલી મહેનત મેં કરી છે તો મને 100% સફળતા મળશે, હું પાસ થવાનો છું, એવું વિચારી અને તમે હાલ જેટલું વાંચો છો એના કરતાં પણ ડેલી થોડા ઘણું વધારે વાંચાય એવો ટ્રાય કરો. પછી મિત્રો ખાસ મારે તમને એ કહેવાનું કે ઘણા વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોવે છે
પણ લાઇક શેર સબસ્ક્રાઇબ એ કરતા નથી. તો મિત્રો હું તમારા માટે ટ્રેનિંગની અંદરથી સમય કાઢી અને મહેનત કરી અને વિડીયો બનાવતો હોઉં કે મારા અનુભવ તમારી સાથે શેર કરું કે જેના કારણે તમને કોઈ વિદ્યાર્થી મિત્રને ફાયદો થાય અને એક્ઝામની અંદર સ્થાન લઈ શકે. તો તમારી પણ એટલી ફરજ બને કે તમે સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, હાઇપ કરો, કોમેન્ટ કરો. અને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અને પોલીસની સિરિયસ તૈયારી કરતા હોય ને 1 મહિનામાં એવું લાગતું હોય કે તો મિત્રો લાગી જવાના છે, એ મિત્રોને ખાસ શેર કરી દો કે જેના કારણે કોઈ મિત્રથી આવી નાના મોટી ભૂલ થતી હોય તો એ મિત્રો આવી ભૂલ ના કરે. પછી મિત્રો આપણે આગળ ચોથા નંબરની વાત કરીએ તો તમે નોટ્સ બનાવતા નહીં. મિત્રો નોટ્સ બનાવવાની મારે તમને એવું બધું કહેવું પડે કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે કોઈ પણ એકેડેમીના લેક્ચર જોતા હોય તો એ લેક્ચર 2 કલાકનો હોય. હવે એ વિદ્યાર્થી મિત્ર 2 કલાક એ લેક્ચર જોશે બંધારણનો અને એની નોટ્સ બનાવશે એટલે એને 3 કલાકે બંધારણનો એક લેક્ચર પૂરો થશે. હવે મિત્રો તમે વિચારો કે તમે 3 કલાક માત્ર એક લેક્ચરને આપો તો તમારે દિવસના 2 થી 3 લેક્ચર પૂરા થાય. તો મિત્રો આટલામાં કંઈ ભેગું થાય નહીં. તો તમારે શું કરવાનું કે લેક્ચર પહેલા તો ટીવી પાડવાની કે તમે 1.5ની સ્પીડે દેખો. પછી છેલ્લે તમારે એવી ટીવી પાડવાની કે તમે 2ની સ્પીડે લેક્ચર દેખો. તમે 2ની સ્પીડે લેક્ચર દેખશો એટલે 2 કલાકનો લેક્ચર તમારે કલાક કે સવા કલાકમાં પતી જશે. અને ખાસ નોટ્સ બનાવવાનું એટલે કહું કે તમે નોટ્સ બનાવશો એમાં તમારે ડબલ ટાઈમ બગડશે અને એક્ઝામને 1 મહિનો વાર છે. તમે હાલ નોટ્સ બનાવશો એની 1 મહિનામાં તમારા મિત્રો રિવિઝન જ નહીં થાય તો નોટ્સ બનાવવાનો કંઈ મતલબ નથી. તો મિત્રો ખાસ તમે કરંટ અફેર્સની નોટ બનાવી શકો. બાકી કોઈ બી એકેડેમીની બુક વાંચતા હોય એ અને કરંટ અફેર્સની પણ તમે PDF ઝેરોક્સ કરાવી અને વાંચજો કે જેના કારણે તમારો ટાઈમ બહુ ઓછો બગડે અને થોડા સમયની અંદર તમે ઘણું બધું કવર કરી શકો. અને કરંટ અફેર્સનું મારું એવું કહેવાનું કે અમે બધા મિત્રોએ કરંટ અફેર્સ IC રાજકોટનું કર્યું હતું અને એની જે વીકલી PDF આવે છે એ પણ હું ટેલિગ્રામમાં મૂકું છું જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો એ પણ તમે ટેલિગ્રામમાં જોઈન થયેલા હશો તો તમને ત્યાં મળી જશે. પછી મિત્રો આપણે 5મા નંબરની વાત કરીએ કે વધારેમાં વધારે તમે મોક ટેસ્ટ આપો. હવે મિત્રો મારે મોક ટેસ્ટનું તમને એટલા માટે કહેવું પડે છે કે તમે હાલ સુધી મોક ટેસ્ટ ના આપ્યા હોય તો તમે પહેલો મોક ટેસ્ટ આપો. એ મોક ટેસ્ટ આપ્યા પછી તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે અલ્યા આની અંદર તો મેં 3 પ્રશ્નની અંદર ઈ કરવાનું ભૂલી ગયો. અલ્યા આ પ્રશ્ન તો મારે સહેલો હતો, મેં પેપરમાં સાચો ટીક કર્યો હતો પણ OMRમાં ખોટો ટીક કરી દીધો. તો આવી જે 5 પ્રશ્નોની આપણી ભૂલો થાય એ આપણે એક્ઝામમાં ભૂલ ના થાય એટલા માટે આપણે ટેસ્ટ આપવાનું હોય. ધારો કે તમે એક પણ ટેસ્ટ આપ્યા વગર સીધા એક્ઝામમાં જાઓ તો તમે પાર્ટ 2 થી શરૂઆત કરો અને તમારે મેથ્સ રીઝનિંગ છૂટી જાય. તમે મેથ્સ રીઝનિંગથી શરૂઆત કરો અને તમારે પાર્ટ 2 છૂટી જાય. તો આવી બધી ભૂલો તમારે ના થાય એના માટે તમારે મોક ટેસ્ટ આપવાનું હોય. તમે પ્રોપર 3 કલાક મોક ટેસ્ટ આપો તો જે 10 થી 15 તમે મોક ટેસ્ટ આપેલા હોય તો તમે એક્ઝામ આપવા જાઓ એટલે તમને કશું એક્ઝામ જેવું ફીલ ના થાય. તમને એવું થાય કે હું ટેસ્ટ જ આપી રહ્યો છું અને એના કારણે તમારે વધારે ફાયદો થાય. મારા જૂના મિત્રો જે 2-3 વર્ષથી તૈયારી કરતા હતા એમને ઓછા મોક ટેસ્ટ આપ્યા હતા અને મેં 1 વર્ષ તૈયારી કરી પણ મોક ટેસ્ટ વધારે આપ્યા તો મારે એમના કરતાં 10 થી 15 માર્ક્સ વધારે આવ્યા. તો માર્ક્સ વધારે આવ્યા અને મોક ટેસ્ટ જે ફાયદો થયો એના કારણે હું તમને કહી રહ્યો છું તમે કોઈ બી એકેડેમીના મોક ટેસ્ટ આપી શકો. જેમ કે આપણે જે મેન ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં 7300 વિદ્યાર્થીઓ જોડાયેલા છે ત્યાં મેં યુવા ઓગનિશનના ઘણા બધા મોક ટેસ્ટ મૂક્યા છે, IC રાજકોટના મોક ટેસ્ટ મૂક્યા છે. તો આવા બધા મેં ફ્રીમાં મોક ટેસ્ટ મૂક્યા છે. પછી કોઈ વિદ્યાર્થી મિત્રોને જો 10 મોક ટેસ્ટ આપણા ખરીદવા હોય તો એની ફીસ 199 રૂપિયા માત્ર છે અને હાલ 235 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. આ ડિસ્ક્રિપ્શનમાં એની પણ હું લિંક મૂકી દઈશ અને લેવલવાળા ટેસ્ટ આવે છે અને ખાસ આની અંદર તમને મેથ્સ રીઝનિંગનું સોલ્યુશન પણ મળી જાય છે. તો આ ટેસ્ટ આપવા હોય તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જે વિદ્યાર્થી મિત્રો નવી તૈયારી કરી રહ્યા છે અને એમને એવું લાગતું હોય કે અમારે હજી સિલેબસ પૂરો નથી થયો, તમારે મોક ટેસ્ટ આપવા જોઈએ કે ના આપવા જોઈએ, તો મિત્રો હાલ 1 મહિનો બાકી છે. તમે હાલ મોક ટેસ્ટ નહીં આપો તો તમે ક્યારે આપશો? ઓછામાં ઓછા મિત્રો 10 મોક ટેસ્ટ તમારે પરીક્ષા પાસ કરવા માટે આપવા પડે. તો જો 1 મહિનો બાકી હોય તો તમારે 3 દિવસે 1 મોક ટેસ્ટ આપો ત્યારે તમારે ઓછામાં ઓછા 10 મોક ટેસ્ટ પૂરા થાય. તો તમારે નવી તૈયારી હોય કે જૂની તૈયારી હોય, હાલ મિત્રો તમે ઓછામાં ઓછા એક્ઝામ સુધી 10-15 મોક ટેસ્ટ આપી દેજો કે જેના કારણે તમને ચોક્કસપણે ફાયદો થશે. બસ તો મિત્રો તમે મને સારો સપોર્ટ આપતા રહો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ એવું બધું તમે કરતા રહો કે જેના કારણે મને પણ મોટિવેશન મળે કે મારે પણ આ મિત્રો માટે વિડીયો બનાવવો છે અને તમને વિડીયો હેલ્પફુલ થાય. તો પરીક્ષા રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો, હું તમામનો રિપ્લાય આપવાની કોશિશ કરીશ. અને જે મિત્રો નવી તૈયારી કરે છે અને હાલ સુધી અમને બુક લિસ્ટનો વિડીયો જોયો નથી તો હું અહીંયા ઉપર મૂકી દઈશ, તમે બુક લિસ્ટનો વિડીયો ખાસ જોઈ લેજો જેના કારણે તમને ખબર પડે કે મેં કઈ બુકો વાંચી હતી અને તમારે કઈ બુકો વાંચવી જોઈએ. તો આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી થેન્ક યુ, જય હિન્દ. બધા મિત્રો સારી તૈયારી કરો અને આવનારા સમયમાં તમે પણ ટ્રેનિંગમાં જાઓ, ગુજરાત પોલીસમાં તમારી ભરતી થાય એ માટે સૌને શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.